હવાર હવારમાં આ હું થઈ ગયું અકેન પિમ્પલ્સ. અરે ખીલ ભલે થયો આપણે હું, પણ હવે મારે બધાની માંગ પૂરી કરવાની છે. અરે અરે મારે કમેન્ટથી માંગ કેમ નથી ભરતા? તો માંગ પૂરી કી જાય. आज तेरी सुनी सुनी मांग को मैं तारों से भर दूं. બસ રસમ પૂરી થઈ ગઈ. હવે દૂધીના થેપલા કરવાના છે. જીનુને ભાખરી નથી ખાવી. જેવા થેપલા બનીને તૈયાર થયા ને ખાવાનું શરૂ થઈ ગયું. મારે તો પાછું સા અને થેપલા ખાવાનું હોય. ખાઈને પછી તરત કામ ઉપાડ્યું અને અમારી જીનું પણ હારે હાર કામ ઉપાડી લઈ. એને બહુ મજા આવે કામ કરવાની. જીનું હોઈ ગઈ પછી મેં વાસણ સડાવી દીધા અને બાકીના જે નાના અને મોટા અને કામ હતા એ બધા પતાવી દીધા. પછી મેં એને જગાડી એને ટ્યુશનમાં જવાનું હતું. જીનુને ટ્યુશનમાં મોકલી પછી મેં ધાણી ઉડાડી. અરે જીનું આવે પછી એને કાંઈકનું કાંઈક ખાવા જોવે એટલે ધાણી ઉડાડવી પડી. કેમ પણ બનીને જોરદાર. સાંજે તો અમારે જગાભાઈના 5 માળ સડવાના હતા. જમવાનું ન્યા હતું. 5 માળ સડીને સીધો પાણીનો ગ્લાસ પકડ્યો. આ બે થઈ અને ખાવાનું તૈયાર કરી નાખ્યું હતું. અમારે તો આવું અહીંયા હાલ્યા કરે એકબીજાના ઘરે જમવાનું. જમીન પછી બાગડો બાગડો રમવાનું હતું. પણ નીલમ કે તારાથી કોઈ નહીં બીવે, સોડા પીનતું ઘર ભેગી થા. અને મારો ફૂલ વિડીયો મારી આ ચેનલમાં આવી ગયો છે. અને આ કમેન્ટમાં કહેજો તમને કેવું સિંદૂર લગાવવું ગમે? લાલ, પીળું, મરૂન, લીલું, દૂધા, કાળું, ધોળું, કેવું કેવું? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.